જય માતાજી, રામ રામ, સીતારામ. જો અમારે મરઘી એવું મોર ને એવાર ના કે મોર ને જોઈ લે એને કા માદા હે ઢેલ અમારે ઢેલ કહે ને એવા ને કે ઢેલ કહે મોર નહીં પણ કહે એમ તો ઢેલ જ કહે લખન મોર ને પછી જોઈ લે અમારે વાછડી નામ તો હજી કાંઈ એનું રાખ્યું નથી યારના કે અમારે મહાકાલની દીકરીની દીકરી છે આ દાંતીવાડાને સીમન મૂકેલો હોય એટલે જો આમાં રૂપ ના આવે આમાં દૂધ આવશે દૂધ આવશે આ જોઈ લે અમારે મહાકાલના ઝેડ બ્લેક આ અમારે રામ વાસડો હતો ને એનો દીકરો હોય નામ પણ રામ છે જોઈ લે અમારે આવી ગઈ મહાકાળી પરબારી એમ કે ડેલામાં કોણ આવ્યું એને કે મહાકાળી આવી એમ કે ડેલામાં આવી ગઈ તરત જોઈ લે અમારે પર્વત છે એને પહાડ પર્વત નહીં પહાડ જોઈ લે કાન બાન કંઈ ઘટે નહીં વરાદીને આજુબાજુનું હોય મહાકાલના રિઝલ્ટમાં કાંઈ ઘટે નહીં આ બાજુ અમારે મહાકાલ ઘૂમ રહા દેખો એનો મહાકાલ રૂપ ને હોજપ ને એના બાપનો નંબર તો સેલીને ના દીધો પહેલો ભૂઠા પડતા હતા એટલે ત્રીજો દેવો પડ્યો પણ એવડું ટૂંકું મોન એવા ખૂટ જ ન હોય કોઈને એ લ્યો આ દાંતીવાડી એને કે માતા અમારે મહાકાલ યારને કે મહાકાલ જોઈ લ્યો રૂપ એટલે કાંઈ ઘટે નહીં એકલા કડલા પહેરીને એમાં ઘૂમરા મારે એને કે એકલા ઘૂમરા મારે એ કે મહાકાલ ને આ એના રિઝલ્ટ એવું હું જોઈ લે આવ્યા એવું હોજપ ના હોય અને 2 વાર મેં માર્યો પણ કોઈ દી માલિકને ન મારે એવી ઈમાનદારી અને ગીરને આપણે ઓલી દેશી ન હોય ને તો કૂટાડી લઈએ આ માલિકને કોઈ દી ન મારે માલિક કદાચ વાઈમાં પડે ને તો ભેરો વાઈમાં પડે વાહ લગણ વૈયો આવતો હોય તો એવી ઈમાનદારી કાંકરેજની હોય એક જ અજાણાનો ભરૂહો ન કરે ને એટલે આની કિંમત નથી કાઠિયાવાડી ઘોડાવનાજી કે માલિક સિવાય આ ભરૂહો ન કરે જોઈ લે અમારે ડોન પણ આવ્યા આ પણ ભગવાનની દયા કહેવાય મોરલાન કુકડાન મેંદડાન કૂતરાન બધાય ભેરા રહીએ એને એક ભગવાનની મોટી દયા કહેવાય ને ઘરે આને બધાને ભેરા રાખવા કેમ મેંદડું કુકડાને મારી નાખે મેંદડાને કૂતરો મારી નાખે જેમ અમારે મહાકાલની માં છે અહીંયા મહાકાલની માં હે ડોન આ બારણે નીકળે અમારે ડોન હે ને વાસળીને હવે ઓલું કરશે એટલે આ ઘડી અમારે હું જો જઈએ અમે ડેલામાં તમને બતાવીએ અમારા બાહુબલી આ જો મહાકાલની માં છે આ છે મહાકાલની બેન એને સીમન મૂકેલા હે આ પણ હમણાં વ્યા હે થોડાક દીમાં જબરી ગાય આ મહાકાલની માં છે આ કોરા મહાકાલની દીકરી જોઈ લે ડોન બહાર નીકળે ને તો ત્યાં એ બાંધણા કરે ને એવા કરે તો આગળ આપણે બેયને કોઈ ખીસી આવીએ એટલે ત્યાં તમે વિડીયો ઉતારવા જાઓ તો અમારે વાસડાને જોઈ લ્યો આ મહાકાલનું રિઝલ્ટ અમારે તેજસ્વીની અસોડા હોતી ફરે હજી તો નગર તો પકડવા નથી દેતી આ બતક આ પણ મહાકાલની છે જોઈ લો આ બાજુ અમારે બાહુબલી ઊભા જોઈજો હમણાં ભાગી જાય મને દેખીને જાય એટલે અડવા નહીં દે હાલ પાછો જઈ લે એમ મારવાની કરે મને આમ હાંભો ના હાલે કાંકરેજની કાંદાની અજાયનું હોય એટલે અડવા ન દે જો મારે આરે વાંધો હોય હું નથી નાખતો ને એટલે જો ભાગી ગયો એને કે બાહુબલી એવો ખૂટ જ નહોતો કોઈને ને વાસળ હોય એ કંઈ નંબર ન દીધો હલકીને આવે હલકીને આવે નંબર જ ન દીધો એક નંબર જ એવો વાસડો જ કોઈ નહોતો ત્યાં અને અતિ સુંદર જેવી વાસળી નથી કોઈને એને તો રિંગમાં ન લઈ જવા દીધી એને ત્યાં આવીને કાંઈ જજમેન્ટ કરી ગયા ને ખબર હતા કે રિંગમાં આવી તો એને કે રિંગમાં આવી તો આના જેવી વાસળી નથી એને કે એવી વાસળી કોઈ નથી ને અતિ સુંદર અમારે હોજી એવી એમ જો વાહે વાહે ફરતી હોય બે બહેનો નાક બાજુ અતિ સુંદરની માં હે અને હમણાં વિયાણી ને એ આ છે જોઈ લ્યો આસર બાસરને કાંઈ ઘટાય નહીં અમારે લક્ષ્મી મહાકાલનું રિઝલ્ટ
આવા આષાઢવાદી હોય ને આના અસર પણ ખરાબ ન થાય. ગાળા કેટલા, કાંકરેજની તાકાત છે એ. હિન્દુસ્તાનમાં કોઈની તાકાત નથી એવી. જોઈ લે આમ દૂધ એવું કરશે. હજી તો ખાપરી છે. અને આ અમારે અતિ સુંદરની માં છે દોરી ભૂરી. જોઈ લે પાણી પીવા આવી સિંહણ પાણી પીએ આમ. વાહે તો વહીઓ આવતી હોય ને તો વટ પડી જાય. એવા આ તો વગડામાં જાતી ને આપણે પરવારનો હોય નગર વટ પડી જાય એમ. વાહે આવતી હોય ને વહીઓ આવતી હોય એટલે આપણે વટ પડી જાય કે વહીઓ આવે એમ. એને વટ પડી જાય આમ. બધી ખા હટાણે હું નાખ્યું સણાને ખારીયું નાખ્યું. એને જો સણાને ખારીયું નાખ્યું હાંજ લગણ ખાહે. હાંજે પછી ઓલું ખડ નાખશે. મોટું ખડ દેખાય ના એને કંઈ ખડ નાખશે. એવું હા ભાઈ, ભલે ને નંબર ન દીધા શું પણ ડંકો તો બોલાવી દીધો ને કે છે સિસોદિયાની ગાયું. એવા ને કે રામભાઈ સિસોદિયાની ગાયું હોય પોરબંદરમાં કાંકરેજ. જોઈ લે આમ પડીઓ આવે સિંહણી વહીઓ આવે. આમાં આકાલના રિઝલ્ટ છે કે આગળ જટ બ્લેક જાય ને એ આ અમારે રામ વાસડાની એ પછી મહાકાલની ને હજી જો આમ એવડા અસોડા હોતી રાખીઓ એવડી થઈ ગઈ હતી વરા હવા વરા સુધી. ત્યાં લગણ ઓલી કોરા મહાકાલના ડેલો હોય ને એમાં હતી લાવારીસને તો હાંજે પાછી પકડવા નથી દેતી. એટલે એની એક એ તકલીફ એવા થઈ જાય ને એટલે પછી પૂરું. પાછી વગડામ નથી જતી. વગડામ જતી હોય ને તો ઓછી ભડકે. અહીં ને અહીં ઘરે ને ઘરે એટલે જે નાખતું હોય ને રહેતું હોય એનો જ ભરૂહો કરે. જઈ લ્યો હા પણ જબરી થાય અમારે. સિયા મહાકાલની ભાણે જ થાય. એને મહાકાલની દીકરીની દીકરી છે રામની વાસળી જબરી થાય કેમ કે જબર. જોઈ લ્યો અમારે બાહુબલી હવે અહીંયા ખાવા આવ્યા. એને બાહુબલી એને ખાય જોજો. હવે મને દેખીને ભાઈ ગયા એને ભાઈ ગયા. જોઈ લે અમારે જીપીએસનું વાવેતર અમારે દીપે ભાઈ. એટલે પહેલાં અમે વવરાવતા ને આપણે તો ટ્રેક્ટર આવડે નહીં એટલે વવરાવતા હતા તો 21 દાંડવાની વહીણી હોય ને એનાથી પાણી આકોર ભાગે ને હા. પેલા 25 દાંડવાની વહીણી છે. 11 દાંડવાની વહીણી હોય તો આડાવરું ભાગતું ને પારી જાડિયું કરી નાખે ને કાં ઝીણિયું. જોઈ લ્યો બંદૂકમાંથી ગોલી મારી એવી પારી. આમ તમને ક્યાંય કંઈ ન દેખાય. આ જીપીએસના ડોને પાછો દીકરાને કમાલે એમ. એવા ના કે દીકરા આ કે ને 10 વર્ષનો દીકરો ને 20 વર્ષનો હાથી કે પહેલાં ન કહેતા એ. એટલે આ એવું સેટિંગ કરીને મૂકે ન કરી કે 25 દાંડવાની વહીણીમાં પાણી હરખું ના હાલે. આમ જોઈ લ્યો તમને બતાવીએ. એક જ હરખું આખા ક્યારામાં પાણી જાય. એમાં ચોરી વાવેલી છે કારણ કે એક જ હરખું તમને ક્યાંય પાણી આડામાં ક્યાંય ઓડો નથી નાખવું પડ્યું. હેઠાઉસું નથી કરવું પડ્યું ક્યાંય નહીં. અને ક્યારો પણ ઝીણકો કે નથી પલામાંથી જાય. સરદાર હવે ભરાઈ નહીં જાય. જોઈ આવજો વાં પાણી વધી જાય. અધૂરા વાર્તા દેજો એને કે જરાક અધૂરા વાર્તા દેજો. તો જોઈ લ્યો આ જીપીએસની કમાલ. આમાં જીપીએસમાં પાછો ઇંગ્લિશ વાળોય જોઈએ, અનુભવ વાળોય જોઈએ, ટ્રેક્ટર આવડતું જોઈએ, ભણેલો હોવો જોઈએ ને કેટલી વાવવી ને કામ હે બધી ખબર હોવી જોઈએ. ન કરતા આમાંય મારા સરદાર જે હોય તો કાંઈ ના થાય. કાં સરદાર તો આય ના કેમ દીપે ભાઈ વાવા ક્યારે જોયા કે એને અમારે જો સરદાર કહે કે એવા ક્યારે અમે નથી જોયા કે એવડા મોટા ક્યારે હે તો ક્યાંય પાણી આડાવરું નથી જતું. એક જ હરખું. હવે ભરાઈ ગયા નહીં ભરાઈ જાય. હા તો ન્યા એક હાઠીકું ખોડી દો તો એક લાકડું લઈ અને ત્યાં ખોડી દેવાય. કાંઈ પાણી પૂગે ત્યાં વારવાનું. એને જો વધારે થઈ જાય તો લાકડું આમણું લઈ લેવું. હા ત્યાં જઈને જોઈ લેવાનું જરા. એને કે જોઈ લેજો. અને આ પારીઓ હતા બાંધી લેજો. ઠેસર આવી છે હમણાં સણા કાઢેલી છે ને તો ઓલાવને કીધું 4-5 ને સણા આપણા કાઢવાના છે ને તો બપોરેથી આવી જાય. એવાર ને કે ઠેસર આવી છે બપોરે અટાણ ત્યાં છે ને 10 વીઘા નહીં કાઢી અને અહીં આવીએ એટલે ઓલા 4-5 ને કે રાખજો. એક જણો અહીં પાણીમાં જોહે ને ન્યાય જોહે 5-6 જણા. હા જો અહીંયા હીરામણ હાલે છે અમારે નંદિની બેન ને શિરામણ કરે. જઈ લ્યો
અહીંયા બેઠા બેઠા ખેતરમાં અમને ખેતરમાં જ મોજ આવે અમારી ગાયોને ને અમને ને અમારા કૂતરાઓને ને આમ જંગલી બધા જંગલીઓને અહીંયા જ મોજ પડે બાકી ક્યાંય ન મોજ આવે આવે સરદાર આપણે વાંગ્યા હતા રાજકોટમાં ત્યાં મજા ના આવે આવે હા મજા આવે ને વાં તો કંટાળી જાય એવા મચ્છર કરડે એટલા માણા પાછા માણા કંટાળી દે આવું મચ્છર જો અમે મચ્છરથી થાકી ગયા સરદારી હતા ત્યાં પંખો મંગાવ્યો તોય મચ્છર કરડે ને એવું હે ભાઈ અમે બધા જંગલી છે જંગલી હોય ને જંગલમાં જ મજા આવે આપણે ન્યા ન ફાવે લઈ લ્યો અમારે અર્જુન અને પણ ત્યાં ના આવવા દીધો ને કોઈને એવડો જબરો ખૂટ નહોતો એવડી હાઈટ હે તરણેતરમાં નંબર લઈ આવ્યો અને ઉપલેટામાં લઈ આવ્યો બેસ્ટ ક્વોલિટીનો એવડો જબરો કોઈને ખૂટ નહોતો લઈ લે આમાં આપણે લખન મોર બેઠો ત્યાં જો આ બે કબૂતર ઉજેરી લીધા યાર આની કબૂતરી જો ત્યાં આવે દાણા ખાવા આ પૈસાવાળા જો અહીં બેઠા હા બચ્ચા અહીંયા મોટા થયા ઉજરી એક જો ભાગી ગયો આ એનો બાપ બેઠો ફેરો ને આ બ્લેક જેવું દેખાય ને એ બચ્ચું ત્યાં હજી એની મા અમે ક્યાંય બેઠી હજી ઉજરે પાછા આ કરાય આપણે ભલે ને કોઈને મકાન ન બનાવી શકીએ તો આ તો બનાવી દઈએ ને એમાં કંઈ ખર્ચો ના આવે અમે જારી બાંધી હતી એને તો પોટા ઉજરી ગયા જો આ અહીં બેઠી હા દેખાતી નથી બરોબર એને અહીંયા બેઠી જો મને નથી દેખાતી અહીંયા બેઠી હજી પાછા ઉજેરશે ઓલા બે મોટા થઈ ગયા ને તો હવે પાછા ઉજેરશે ત્યાં બેઠી જો સેટા જાય મોબાઈલને ફૂંકતો નથી આમ દેખાતી નથી જો અહીંયા બેઠી કબૂતર જો અહીંયા આંખ દેખાય તો પૈસાવાળા હું પૈસા ન કરું જોઈ લે અમારે રાધા કાવેરી રાણી જોઈ લે આમ આસર ને અમારે રાણીના ઘટે નહીં આમ ગાળા ભાડા અર્જુન આ કોરો જોઈ લે અમારે માતા ઊભી હતી અતિ સુંદર હા ત્યાં અતિ સુંદર અમારે ગૌમાણમાં ઉતારે છે ઉતાર દૂધ બંધ થાય ને તાને બહાર રાખવી જોઈએ જોઈ લે અહીંયા પણ જો છકલીનો માસડા બનાવી દીધા ઘર અર્જુન અગોરા રાધા ને હવે જો આ કપડું છે ને એ છોડી નાખવું એટલે હવે કીએ એટલે છોડી લે તો જોઈ લે અમારે અર્જુન કેમ કાંઈ ઘટે નહીં એવી ફિટનેસ ને એવી બોડી એવડો જબરો એને કે એવડો જબરો જોઈ લ્યો મોરલો લખન છે અમારે એ લખન જોઈ લે અમારે નોકરા ઊભા હતા એમ તો ભૈરા નોકરો અબોર લાઈન ન પગ પગ ને એવા ડાબલા ને કોઈ ન હોય થાડા એને કે થાંભલા દેવા પગ ને એનું અર્જુન નામ છે હાઈટ બાઈટ ને કાંઈ ઘટે નહીં આ બાજુ એને આ બાજુ અમારે લક્ષ્મી ઉભા લક્ષ્મી તુફાનથી ખબર છે હવે કેદી ઢાણ દઈએ તો કંઈ નક્કી નથી તુફાનથી ખબર છે ઉઠું ઉઠું નામ કાંઈ ઘટે નહીં આ બાજુ અમારે લક્ષ્મીની દીકરી છે અતિ સુંદર એને કહા અતિ સુંદર આ છે અમારી આલિશાન આ બાજુ છે ને અમારા તાજ તમને બતાવી આરામ ફરમાવે ડોન ઉપર એને કે અમારે લક્ષ્મી કદમ અને તુફાનનો દીકરો હે તાજ બસ જોઈ લ્યો આજે 1 મહિનો અને 1 દિવસ થયો 2 તારીખે એનો જન્મ હતો એટલે કાલ 2 તારીખ હતી પણ આપણે જરાક ભૂલી ગયા જોઈ લ્યો કાન બાન કુંઠીદાર ને એવડી તો દેવમણી હે જબરજસ્ત જો અહીંયા દેવમણી સાતી બાતીને કાંઈ ઘટશે નહીં એક સાતીને એમ ઘટ્યા નહીં જબરો થાય આનો દીકરો પહેલાં એવો થયો હતો એક અને આ તો
હાઈટ બાઈટ ને ઘટશે ને હજી 1 મહિના દીનો થયો પૂરેપૂરો પસકલિયાણે એટલે સાતી ને ધીરો ધીરો એમાં એવા થાય. કાન જોરદાર એને બાપ જેવા. અને બાપની માં છે ને આલિશાનના બાપના એવા હતા. કુંઢો કહેતા એને કુંઢો કહેતા. જોઈ લે અમારું તુફાનનું રિઝલ્ટ પહેલું જ રિઝલ્ટ છે. એની પહેલો વસેરો દીધો તો એની ઘોડો પચકલિયાણ બતાવ્યો હતો કનૈયો, પણ એનો વસેરો આવ્યો હતો અભિજીત. અને તુફાનની મા પચકલિયાણ ને બાપી પચકલિયાણ એટલે દેહે આ તુફાન પચકલિયાણ જ. અને પચકલિયાણ એટલે જોરદાર કહેવાય એમ. આમાં જો અમે નાગરાજ બતાવ્યો પાછો એક નાગરાજ બતાવ્યો હજી ઘોડી ઠાણમાં છે એટલે કદાચ બતાવવો જોઈએ. આમ સારું મહિનાથીમાં ઠાણમાં આવી ગઈ. તાજ તાજ જબરો ઘોડો થાય ને કાંઈ બીમાર ન થાય એમ કહેતો. બીજું હું આશીર્વાદ દેતો. ઘોડી પણ એમ પેટવાળી જબરી હે, લંબાઈ બંબાઈ ને જબરી અને પેટ ને આમે કંઈ ઘટે નહીં. આવી ઘોડી હોય ને બ્રિડિંગમાં એ જ આપે વસેરા. ભલે ને પોતે નાની હોય, હાઈટ ન હોય, પણ વસેરા આવે ને બેસ્ટ ક્વોલિટીના આપે. અમુક અમુક ઘોડીઓ જબરી હોય પણ વસેરું જબરું ના આપી હવે. એને વસેરા જબર આપે. એટલે આમાં ડોન આવ્યા ભેરા દી વાંધો એટલે કાન બાન ને રાખે એટલે કાંઈ ઘટે નહીં. પગમાં પદમ છે કે નહીં એ તો જોવા નથી દેતો હજી. એને એ તો ખરી ને બાપને 4 પગમાં પદમ છે તુફાનને અમારે ત્યાં ઊભા અમારા રૂમમાં જોઈ લઈએ ને બાપ તુફાન. એને આમાં રૂમમાં અમારે તુફાન ઊભા. જે માતાજી ભાઈ બીજું